ધોરણ 12 અને વિષય છે વાણિજ્ય વ્યવસ્થા. બોર્ડ એક્ઝામ 2026 માટેનો આ ખૂબ અગત્યનો વિડીયો છે, કારણ કે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો જોવાના છે, અને આ પ્રશ્નો તમને 100માંથી 100 માર્ક્સ લાવવા હોય ને તો ખૂબ જ કામ લાગશે. સૌપ્રથમ પ્રકરણ 1ની વાત કરીએ. પ્રકરણ 1ની અંદર કુલ 15 માર્ક્સનું પૂછાવાનું છે. નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. કયા કયા પ્રશ્નો કરવાના, સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ શકો. સંચાલનની વિજ્ઞાન છે, સમજાવો. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે, અને સીઈઓનું પૂરું નામ. સંચાલનનો અર્થ અને મહત્વ. સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ. આ એકદમ જ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં હશે જેવું કહીએ તો ચાલે. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, અને નાણાકીય સંચાલનના કાર્યો. આટલા પ્રશ્નો આપણે કરી જ લેવાના, અને આ પ્રકરણમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન આકૃતિ સહિત ખાસ કહેવાનો. બોર્ડમાં 100% આ પ્રશ્ન પૂછાય. આ 6 પ્રશ્નો તો આપણે કરી જ લેવાના. ત્યાર પછી ચેપ્ટર 2ની વાત કરીએ. ચેપ્ટર 2ની અંદરથી આપણને 6 માર્ક્સનું પૂછાવાનું છે. ચેપ્ટરનું નામ છે સંચાલનના સિદ્ધાંતો. સમય નિરીક્ષણ એટલે શું? હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. સંચાલનના વિવિધ સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સમજાવો. રૂલ ઓફ થંબ 2025માં પણ આ પ્રશ્ન પૂછાયેલો હતો. હેનરી ફેવલનો ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓ અને પીટર એફ દ્રકરનું પ્રદાન. આ સવાલ પણ આપણને પૂછાય, અને અહીંયા લખેલું છે હેનરી ફેવલ અથવા પીટર એફ દ્રકર. આ બેમાંથી એક પ્રશ્ન પાક્કો આવે છે, અને આ પણ તમને જોવા મળશે 28 તારીખે. ચેપ્ટર નંબર 3 એમાંથી આપણને કુલ 12 માર્ક્સનું પૂછાવાનું છે, અને સેક્શન ઈની અંદર આ પ્રશ્નો પૂછાય. આયોજનની વ્યાખ્યા અને પ્રક્રિયા ખૂબ અગત્યનો સવાલ, મોસ્ટ આઈએમપી ગણાવી શકાય 5 માર્ક્સ માટે. અંદાજપત્ર એટલે શું? ગૌણ યોજના અને આકસ્મિક યોજના. આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ, શા માટે? જુઓ અને આગળ વધો, લુક એન્ડ લીપ. આ જે સિદ્ધાંત છે આવે ને આવે છે. અને આયોજનના લક્ષણો. આટલા સવાલ આપણે કરી લેવાના, જેથી કરીને આ ચેપ્ટરમાં આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ. અને જે નીચે લખેલું એ તો કરવાનું. 5 માર્ક્સનો પ્રશ્ન આ પ્રકરણમાંથી નીકળી શકે છે, અને પ્રક્રિયા ખાસ કરવાની. એટલે જે પ્રક્રિયા છે આપણે કરી લેવાની. પહેલો જ પ્રશ્ન, ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. ખૂબ અગત્યનું ચેપ્ટર આ, અને એમાંથી 10 માર્ક્સનું આપણને પૂછે. વ્યવસ્થા તંત્ર એકમનું શરીર છે, અને આયોજન મગજ છે, સમજાવો. સત્તા સોંપણી અને તેના મૂળ તત્વો. અવૈધિક વ્યવસ્થા તંત્ર અને તેના લક્ષણો. વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને? ઉત્તરદાયિત્વ કોને કહેવાય? કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અથવા કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, એની રચના સહિત આ સવાલ પૂછાય. અને આકૃતિ અને રચનાવાળો, એટલે કે આ સવાલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ગણાવી શકાય. આપણે દરેક ચેપ્ટરના પ્રશ્નો જોવાના છે, તમે સ્ક્રીનશોટ લેવા હોય તો એ પણ લઈ શકો. ચેપ્ટર નંબર 5, પરંતુ જે વસ્તુ આપણે જે કહેવાની છે ને એ સાંભળજો. ચેપ્ટર નંબર 5ની અંદર કર્મચારી વ્યવસ્થા, અને એ ચેપ્ટર આપણને 15 માર્ક્સમાં પૂછાવાનું છે. પહેલું જ છે પ્રતીક્ષા યાદી, સમજાવો. ખૂબ અગત્યનો સવાલ, વેઇટિંગ લિસ્ટ કહેવાય. તફાવત આપો તાલીમ અને વિકાસ. પસંદગીની પ્રક્રિયા, મોસ્ટ આઈએમપી સવાલ. ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થળો. તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. કર્મચારી વ્યવસ્થાના લક્ષણો અને તેનો અર્થ. પસંદગીની પ્રક્રિયા અને ભરતીના સ્થાનો. આ સવાલ જે છે એ આપણને જોવા મળે જ, એટલે એની પર તૈયારી આપણે કરી લેવાની. ચેપ્ટર નંબર 6 દોરવણી. એમાં શું પૂછાય? 15 માર્ક્સનું આ ચેપ્ટર છે, અને ચેપ્ટરનું નામ છે દોરવણી. ખૂબ અગત્યનું આ ચેપ્ટર ગણાવી શકાય. નિરીક્ષણનું કાર્ય શિક્ષક જેવું છે, સમજાવો. માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ઉપાયો કોઈ પણ 6. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. આ આકૃતિ સહિત પૂછાય. મોસ્ટ આઈએમપી છે. પ્રોત્સાહનનો અર્થ. દોરવણીના તત્વો. આટલા સવાલ આ ચેપ્ટરમાંથી આપણે કરી લેવાના, એટલે આપણું કામ થઈ જાય. ત્યાર પછી ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7ની અંદર કુલ 8 માર્ક્સનું પૂછાય. અંકુશ એ સતત પ્રક્રિયા છે. આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુઓ છે. વિચલન એટલે શું? અંકુશનું મહત્વ પૂછાય જ આપણ, અને અંકુશ શા માટે આંતરિક પ્રક્રિયા ગણાય, આ પર આપણે કરી લેવાની. અને ખાસ જો કરવું હોય તો એક સિક્કાની 2 બાજુ. આ તો આપણને ઘણી વખત પૂછાયું છે. ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલન. આ ચેપ્ટરનું વેઇટેજ છે 8 માર્ક્સનું. ઉત્પાદન ચક્ર એટલે શું?
કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ, કાયમી મૂડીના ઘટકો અને તફાવત છે કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી, નાણાકીય સંચાલનનું મહત્ત્વ. આ 5 સવાલ આપણે કરી લેવાના અને એમાં પણ તફાવત અને લાક્ષણિકતાઓ આ પહેલાં કરવાનું, કારણ કે આ પણ આપણા માટે અગત્યનું છે. ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર અને એના માર્ક્સ છે કુલ 8. ટ્રેઝરી બિલ વિશે સમજૂતી આપવાની છે, આઈએમપી સવાલ. શેર બજારના કાર્યો, નાણાં બજારના સાધનો કયા છે, અને એનએસડીએલ અને સીડીએસએલ ટૂંકનોંધ અથવા એનું ફૂલ ફોર્મ આપણને પૂછાય છે. અસંગઠિત નાણાં બજાર, ટ્રેઝરી બિલ અને શેર બજારના કાર્યો વારંવાર પૂછાયા છે, એટલે આટલી વસ્તુ આપણે કરી લેવાની. પણ આ જે 5 પ્રશ્નો છે ને એ 5 કરવાનો પ્રયત્ન કરવાના. ત્યાર પછી ચેપ્ટર નંબર 10 બજાર ક્રિયા સંચાલન, કુલ 12 માર્ક્સનું આ ચેપ્ટર છે, એટલે કરવાનું ભૂલતા નહીં. કયા કયા? સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ, સેબીના કાર્યો, શેર બજાર દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે, સમજાવો. તફાવત છે કોલ મની અને નોટિસ મની, નાણાકીય બજારના સાધન. એમાં સેબી અને અરીસોવાળો જે પ્રશ્ન છે ને એ તમારે કરી લેવાનો, એટલે તમને એ પણ કામ લાગે. ત્યાર પછીનું ચેપ્ટર એટલે ગ્રાહક સુરક્ષા, 13 માર્ક્સનું આ ચેપ્ટર છે, હાઈ વેઇટેજ કહેવાય. જાહેર હિતની અરજી પીઆઈએલ પૂછાઈને પૂછાય. ત્રિસ્તરીય તકરાર નિવારણ વ્યવસ્થા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકના અધિકારો, ગ્રાહકની જવાબદારીઓ, ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ઘણી વખત પૂછાયો છે, અને આ ત્રિસ્તરીય અને અધિકારો આ 2 સવાલ પર કરી લેવાના. ચેપ્ટર નંબર 12 ખૂબ અગત્યનું ચેપ્ટર, આ પણ એમાંથી 8 માર્ક્સનું પૂછાવાનું છે. ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો, ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગ, વૈશ્વિકીકરણનો અર્થ અને નકારાત્મક અસરો, ખાનગીકરણની નકારાત્મક અસરો, ફૂલ ફોર્મ WTO અને ગેટ. એમાં પણ ફૂલ ફોર્મમાં તમે જોજો આ ખાસ કરીને નકારાત્મક અસરો અને ફૂલ ફોર્મ આ આપણે કરી લેવાનું. એટલે અહીંયા આપણા 12 ચેપ્ટર પૂરા થઈ ગયા. 12 ચેપ્ટરના તમને આઈએમપી આપી દીધા. હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો, કારણ કે હવે જે પેપર આવશે દરેક પેપરના તમને આઈએમપી મળશે. આભાર.